નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર વાત કરવાની છે। સૌથી પહેલા બનાસકાંઠા વિશે વાત કરવાની છે। બનાસકાંઠાની એ સ્થિતિ અત્યંત દયનીય છે। અનેક તાલુકાઓ કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે। સૌથી પહેલા તેની વાત કરીશું અને આવતીકાલે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ રમાવાની છે એ પહેલા કેટલાય લોકોમાં આક્રોશ અને લોકોએ મેચ બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે, એટલે તેના વિશે પણ વાત કરીશું। સૌથી પહેલા વાત બનાસકાંઠાની કરીશું, એટલા માટે કારણ કે ઉત્તર ગુજરાતમાં થોડા દિવસો પહેલા એટલો વરસાદ વરસ્યો કે જેના કારણે બનાસકાંઠા જિલ્લો ખૂબ પ્રભાવિત થયો। વાવ, થરાદ, સુઈગામ અને ભાભર આ 4 તાલુકાઓ કે જ્યાં અતિશય દયનીય પરિસ્થિતિ છે। આ હિસ્સો અત્યારે કે જ્યાં લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। આટલા દિવસો પછી પણ ત્યાં પાણી નથી ઓસરી રહ્યા। ગામના ગામ માણસોના ઘર પણ ત્યાં ડૂબી ગયા છે। લોકોના સામાનની સાથે સાથે અત્યાર સુધી કરેલી એ બધી જ મહેનત ત્યાં પાણીમાં ગઈ છે। હું એ પરિસ્થિતિની કલ્પના પણ જો કદાચ કરું ત્યારે ખૂબ ચિંતા થાય કે લોકો ત્યાં કેવા દિવસો વિતાવતા હશે। પોતાનો આશરો ડૂબતા જે લોકોએ જોયો હશે એમની પીડા સમજવી ખૂબ અઘરી છે। આખા ને આખા ખેતરો ધોવાઈ ગયા છે। ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો આ જિલ્લો છે, પરંતુ ત્યાં જ તેની દયનીય પરિસ્થિતિ છે। કેટલાય પશુઓના મોત નીપજ્યા છે। લોકોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે। એક તરફ બનાસકાંઠામાં પૂર અને બીજી તરફ રાજનીતિ ભરપૂર થઈ। મુખ્યમંત્રી પણ પૂર પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। સાંસદ, ધારાસભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા। શરૂઆતના દિવસોમાં એવા કોઈ નક્કર પ્રયાસો નથી થયા, એ વાત હકીકત છે। એ લોકોની આંખો કે જે લાચારીનો અહેસાસ કરાવી રહી છે, શું એ લાચારીને કોઈ સમજી શકે છે ખરું? આ નુકસાની એ લોકોને જિંદગીભરનો આઘાત આપે તેવી છે, અને આ આઘાતમાંથી બનાસકાંઠાની જનતાને કેવી રીતે બહાર કાઢી શકાય એ માટે વિચારવાની અને ફક્ત વિચારો પૂરતું સીમિત રહેવાની જરૂર નથી, પરંતુ તેના પર એક્શન લેવાની જરૂરિયાત છે। તમે વિચારો કે એ ખેડૂતને કેવું થતું હશે જ્યારે એ પાણી સંપૂર્ણપણે એના ખેતરો વહાવી જાય અને એ પાણીને ઓસરતા હજુ પણ ખબર નહીં કેટલો સમય લાગવાનો છે। સવાલો ખૂબ ગંભીર છે, ઘટના ખૂબ ગંભીર છે। સવાલ એ છે કે બનાસકાંઠામાં જે તારાજી સર્જાઈ છે અને લોકો સરકાર પાસે શું અપેક્ષા રાખે એ સવાલ છે। પૂરગ્રસ્ત લોકોને સાચા અર્થમાં મદદ ક્યારે થશે? રાહત પેકેજની જાહેરાત સરકાર ક્યારે કરશે? અન્ન અને પાણી વિના લોકો કેવી રીતે દિવસો ગુજારે છે એ પણ વિચારવાની જરૂર છે। કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। અને સૌથી પહેલા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાયા છે અને એમની સાથે વિસ્તારથી સૌથી પહેલા તો એ ચર્ચા કરવી છે, કારણ કે આ દિવસોમાં રાજનીતિ થઈ, આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા। એ પોતે પોતાના મત વિસ્તારમાં ગયા, ત્યાં એમણે પરિસ્થિતિ જોઈ અને ઘણું બધું થયું, એટલે એમની સાથે સૌથી પહેલા ચર્ચા કરીશું। ગેનીબેન ઠાકોર આપણી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે। ગેનીબેન, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં। ગેનીબેન, સૌથી પહેલા તો કારણ કે બનાસકાંઠાના આપ સાંસદ પણ છો, બનાસની બહેન તરીકે આપ ઓળખાવ છો, સૌથી પહેલા ઘણા બધા આક્ષેપો થયા, ઘણા બધા આરોપો લાગ્યા, એની હું પછી વાત કરીશ। અત્યારે આપની પાસેથી મારે એ જાણવું છે કે આપે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી, ત્યાં પરિસ્થિતિ શું છે? આપનું અને વહીવટી તંત્રનું ધ્યાન દોરવા માંગુ છું। 7 તારીખે વરસાદ પડ્યો, આજે 13 તારીખ થઈ છે, 7 દિવસ જેટલો ટાઈમ થઈ ગયો। હજુ હું દરેક ગામડાની અંદર જઉં છું, સવારે 8 વાગ્યાની રાત્રે જ્યાં સુધી ટ્રેક્ટર પાણીમાં ચાલી શકે અથવા તો અજવાળું હોય ત્યાં સુધી। આજે સરકારની જે કઈ અછત જાહેર કરી અને પશુપાલનને ઘાસચારા માટે દરેક તાલુકાના આંકડા સામે હતા। તો કેમ પણ હું માનું છું કે ભાવ, ભાભર, સુઈગામ કે જે 3 તાલુકા આમાં સૌથી વધારે પ્રભાવિત છે। એમાં સૌથી વધારે સુઈગામ, બીજા નંબરનો ભાવ તાલુકો, ત્રીજા નંબરનો ભાભર, થરાદ, આ 3-4 તાલુકાની અંદર સૌથી વધારે સૌથી સુઈગામ તાલુકો। તો ગામડામાં જઈએ, આજે ઘણા બધા લોકો હજી એવા છે કે જે આજે અઠવાડિયા દિવસ પછી પણ પોતાના ઘરે જઈ શકે
પરિસ્થિતિ નથી. ક્યાંક આંગણવાડી પ્રાઇમરી સ્કૂલ હોય, હાઈસ્કૂલ હોય અને બધા પરિવારો તો ખાતે જોઈએ સુધીના પાણીમાં પોતાના ઘરમાં જે ખાટલા હોય કે ટેબલ હોય સામાન મૂકીને ત્યાં ઉભા છે તો બેઠા છે. વાત નહીં હાલની જે વર્તમાન પરિસ્થિતિ ઘણા ગામો એવા છે કે જ્યાં રસ્તાની કનેક્ટિવિટી પણ આ ગામથી બીજે ગામ જવાની ક્યાંક ઘાસચારાની વ્યવસ્થા કરવાની હતી તો એક ગામની મર્યાદા એવું અમને જે તે ગામોમાં ક્યાં ક્યાં જાણવા મળ્યું અને એમાં પણ હજી લોકો એવું કીધું છે કે એના ખેડૂતો માટેના કાર્ડ બનાવવામાં આવશે. બીજું ગેસ સ્ટોવ માટેની વાત હતી કે પહેલા જેટલા પરિવારમાં ઓકે ગેનીબેન, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? ઓકે, ફરી એક વખત ગેનીબેન સાથે સંપર્ક કરીશું, પરંતુ એ પરિસ્થિતિ એમણે જણાવી કે ત્યાં શું પરિસ્થિતિ છે, બનાસકાંઠાની જનતા કેવી સ્થિતિમાં અત્યારે છે અને ત્યાં લોકો માટે શું કરવામાં આવી રહ્યું છે. લોકો માટે રાહત સામગ્રીની વાત હોય અથવા તો લોકોને મદદ પહોંચાડવાની વાત હોય, એ તમામ વિશે એ જણાવી રહ્યા હતા અને આગળ પણ એમની પાસેથી જાણીશું. કારણ કે સવાલ અહીંયા રાહત પેકેજને લઈને પણ છે, કારણ કે બનાસકાંઠાની જનતા એમના માટે આ કોઈ નવી વાત નથી. બનાસકાંઠાની જનતાએ આ પહેલા પણ 2015-2017માં પણ આ જ પરિસ્થિતિનો સામનો કર્યો છે. આ જ વિસ્તારો છે કે જ્યાં લોકો ગળાડૂબ પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા. આ એ જ વિસ્તારો છે કે જ્યાં પહેલા પણ આવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. આ એ જ વિસ્તારો છે કે જ્યાં પહેલા પણ લોકો વળતરની માંગ લઈને સામે આવ્યા હતા અને લોકોની એ જ આશા છે કે આ વખતે પણ અમને વળતર મળવું જોઈએ, કારણ કે આ દયનીય પરિસ્થિતિ એનામે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે અને એ પરિસ્થિતિ એવી છે કે જ્યાં આપણે એની કલ્પના પણ ન કરી શકીએ. આપણી સાથે ગેનીબેન ઠાકોર જોડાયેલા છે અને એમની સાથે પણ આ મુદ્દે થોડી વધુ ચર્ચા કરવી છે, કારણ કે બનાસકાંઠાની એ પરિસ્થિતિ જે પહેલી વખત નથી અને એના વિશે થોડું ડિટેલમાં એમની પાસેથી સમજીએ. પહેલા ગેનીબેન, આપની સામે ઘણા બધા આક્ષેપો થયા છે. થોડા દિવસ પહેલા જ્યારે મુખ્યમંત્રી પણ ત્યાં ગયા એ પહેલા પણ ઘણા બધા આક્ષેપો થયા. જગદીશભાઈ વિશ્વકર્મા હોય એમણે પણ ઘણા બધા આક્ષેપો કર્યા હતા કે ત્યાં આપ નથી પહોંચ્યા, આપ ગાયબ છો. એવું પણ થયું કે મામેરું ભરવામાં આવ્યું, લોકોએ મામેરું ભર્યું, પરંતુ જ્યારે લોકોને જરૂરિયાત આવી ત્યારે આપ સંમેલનમાં હતા અથવા તો શિબિરમાં હતા, એવા પણ આક્ષેપ થયા. એટલે આ મુદ્દે આપની સ્પષ્ટતા પણ જોઈએ છે. વૈભવીજી, એમાં તો મેં તમામ ટીવી ચેનલોની અંદર એનો ખુલાસો મારે કરવાથી કરી દીધો. પણ હું એવું માનું છું કે અત્યારે જે કુદરતી આફત છે એમાં કોમવાદ, પક્ષવાદ આ બધું બાજુ પર રાખીને માનવતાવાદની જરૂર છે. હવે તો ઘણી બધી ટીવી ચેનલોના એન્કરો પણ કોમવાદ ઉપર જ ઇન્ટરવ્યુ કોમવાદ ઉપર જ ચલાવે. એટલે એમાં હું ટીવી ચેનલનું નામ ના આપું એ બરોબર છે. હું આજ ગામડા રોજના 10 કરતી હતી તો એમાં તો એવું ચાલતું હતું કે ગેનીબેન પોતાના વિસ્તારમાં નથી, બનાવી બેન ને એ જે તે ટીવી ચેનલો જે આક્ષેપ કરતી હોય એમને મુબારક. એમાં કઈ હું એમને કહી ન શકું ને, એ પણ સ્વતંત્ર છે હું પણ સ્વતંત્ર છું. વાતરી વૈભવીજી, મોબાઈલ આપણો કટ થઈ ગયો હતો તો સરકાર પાસે અમારી જે આશા અપેક્ષાઓ હતી, મુખ્યમંત્રી આવ્યા ત્યારે અમે રૂબરૂ મળ્યા. એમને અનેક લોકોએ જે રજૂઆતો કરી એમાં વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે વર્ષોથી ગામથી ગામને જોડતા રસ્તાઓની સૌથી મોટી ડિમાન્ડ અને 20-25 ગામ એવા છે કે અમને કોઈ પ્રકારની સહાય ના આપો તો ચાલશે, પણ આ વરસાદી પાણીના નિકાલ એમાંથી છુટકારા માટે કોઈ સરકાર મોટી યોજના બનાવીને આ તમામ ગામોનું પાણી રણમાં નીકળે ડાયરેક્ટ. જયારે વરસાદ પડે ત્યારે ગામોમાં ના ભરાય, ખેતરોમાં ના ભરાય. ખેતરોમાં તો કદાચ પણ જે ગામનું ગળતર છે એમાં ન ભરાય એના માટે અંડરગ્રાઉન્ડ કોઈ મોટી લાઈનો નાખવી પડે, એની કોઈ કેનાલ બનાવવી પડે કે જે એની જે આર્કિટેક્ટ રીતે કે ટેકનિકલ રીતે જે પણ નિર્ણય લેવાનો થતો હોય સૌથી મોટી ડિમાન્ડ સરકાર પાસે આ હતી. બીજું, જે ગૌશાળાઓમાં આ વિસ્તારમાં સૌથી વધારે ગૌશાળાઓ છે અને તમામ ગૌશાળાઓમાં જે પશુધન છે, ગાયો છે અથવા ગૌવંશ છે, એમની અત્યારે હાલત સૌથી વધારે ખરાબ છે. જે અમુક એનજીઓ હોય કે ગૌ પ્રેમીઓ હોય તેમને પોતાની રીતે મદદ કરી છે, પણ સરકારની મદદ હજી ગૌશાળા સુધી જે ઘાસચારાની કે પહોંચવી જોઈએ અઠવાડિયા સુધી પણ હજી પહોંચી નથી. એ ગંભીર બાબત છે. અને બીજું કે જે કેશ ડોલમાં
જે અધિકારીઓ એમ કહે છે કે ભાઈ એકાઉન્ટ માટે કરીને અમને આટલા પૂરતા ડોક્યુમેન્ટ આપો, તો જેટલા કોઈકને છે એટલા પૂરતા બરોબર છે, બાકી આખી ઘર વખતે વરસાદના પાણીમાં ખેંચાઈ ગઈ હોય તો ઓન ધ સ્પોટ ડોક્યુમેન્ટ ક્યાંથી આવે? તમારી પાસે તમામ પરિવારોની વિગત છે. મામલતદારમાં તમે જુઓ તો પરિવારના સભ્યો કેટલા છે, રેશન કાર્ડ ભલે એની પાસે ન હોય પણ એની કોપી મામલતદાર ઓફિસમાં હોય છે, અનેક જગ્યાએ ડોક્યુમેન્ટ હોય છે. તો સરકાર અથવા તો જે વહીવટી તંત્ર નીચે જેને જવાબદારી સોંપેલી છે એ કેશ ડોલ માટે તમામના બધા જ પુરાવા હશે તો તમને કેશ ડોલ મળશે. તો હું માનું છું ત્યાં સુધી આ એને મદદ ના કહેવાય પણ મશ્કરી, અથવા તો એક આવા કપરા સમયની અંદર સરકાર એક પોઝિટિવ થઈને ગામની અંદર તમે 5 જણાની ટીમ હોય કે પંચકેશ કરવા તમારો મામલતદાર હોય, અરે ગામની અંદર જે તમે અધિકારીની નિમણૂક કરી છે એ હોય, ગામના બીજા 2 અધિકારી હોય ને એમ કે આ પરિવાર 5 કે 6 દિવસથી અઠવાડિયે ક્યાંય રહે છે અને એમને કેશ ડોલ મળવા પાત્ર છે તો એમને મળવું જોઈએ. આવો પણ કઈક રસ્તો કાઢવો જોઈએ. નંબર બીજો કે જે ખેતીથી નુકસાન થયું છે એની અંદર ખેડૂત ખાતેદાર હોય એના તો એના ઉતારા પ્રમાણે કે જમીનના ક્રાઇટેરિયા પ્રમાણે જે એક તો હેક્ટરની મર્યાદા નક્કી કરી છે કે 1 કે 2 કે 3 હેક્ટરનું વળતર આપવું, તો એને બદલે ખેડૂત જેટલી પણ જમીન ધારણ કરતો હોય એટલામાં જ વાવેતર કર્યું છે તો એનો કોઈ ક્રાઇટેરિયા ન હોવો જોઈએ. જેટલો એના ઉતારાની અંદર છે એના પ્રમાણે સરકારે વળતર આપવું જોઈએ. અને એ પૈકીના જે ખેત મજૂર તરીકે એક ખેતરની અંદર જેને ભાગ રાખ્યો છે, ચોથો ભાગ અમારે આ બાજુ એમ કે ધારો કે 1 લાખ રૂપિયાની ઉપજ આવવાની હોય તો એમાં 25,000 રૂપિયા ભાગ્યાને મળે. તો એ ભાગ્યાને એના પોતાની જમીન એના નામે નથી, જે માલિકના નામે છે, એ તો અહીંયા એને જમીનને ત્યાં ને ભાગ બાંધેલો છે. તો એને પણ 25,000 રૂપિયા, લાખ રૂપિયાનું વળતર સરકાર આવે તો 25,000નું જે તે ભાગ્યાને પણ એનો માલિક આપે, એ સરકાર આપે. જે કઈ રીતે આપવાનું થાય એ આ વસ્તુ સરકાર લેવલે નિર્ણય કરી લેવી પડે. બીજું ઘણા બધા ગામોની અંદર વૈભવી અમે એ જાણવા મળ્યું અમે અને જાતે મેં ત્યાં જઈને નિરીક્ષણ કર્યું તો નર્મદા કેનાલોના હિસાબે જ્યાં પણ કેનાલો ગામના પાણીનું જે વેણ નેચરલી જે વેણ છે એ રોકે છે તો એને તોડવા નથી દેતા. કેમ કે નથી તોડવા દેતા તો આગળ જે ખેડૂતો રહે છે એ તો જ્યાં પણ વરસાદી પાણીનું આ રીતે અડચણરૂપ બને છે ત્યાં તમામ કેનાલોની અંદર અંડરગ્રાઉન્ડ સાયફન બનાવવામાં આવે, જેથી કરીને ભૂતકાળની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. અને સ્વાભાવિક છે કે ખેડૂતનું પોતાનું ખેતર પણ આ રીતે આખું ધોઈ જતું હોય તો એ પોતે પણ એમ કે ભાઈ આ રીતે તમે એક હાથે પાણી છોડશો તો મારા ખેતરની અંદર મોટા ખાડા પડી જશે, જમીનનું ધોવાણ થઈ જશે, વળતર સરકાર આપશે કે નહીં આપે. અને આવા ખેડૂતોને જે વળતર આપવું કે ના આપવું એ પણ સરકાર હજી નક્કી કરતી નથી. એટલે હું માનું છું ત્યાં સુધી રામ ભરોસે હજી કોઈ જમીન માટેના, કેશ ડોલ માટેના, નર્મદાની કેનાલો માટેના, ગામથી ગામ જોડતા રસ્તાઓ માટેના, ઘાસચારા જે પરફેક્ટ કોઈ નિર્ણયો લેવા જોઈએ એ વહીવટી તંત્ર મારફત હજી આજ સુધી હું માનું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાના નથી. બીજું કે વાવ તાલુકાના 48 જેટલા ગામો અતિવૃષ્ટિની અંદર લીધા છે. વાવ તાલુકાના 72 ગામ છે, એમ કરીને વાવ, બાબરસોઈ ગામ ત્રણેયના 172 ગામ છે અને 172 ગામ અંદર સરખો જ વરસાદ પડ્યો છે. તો બાકીના ગામોને અતિવૃષ્ટિની અંદર સમાવેશ કેમ કરવામાં આવ્યો નથી? હજી સુધી જાહેરાત કરવામાં કેમ નથી આવી? આ પણ એક મોટી વાત છે. એટલે હું માનું છું ત્યાં સુધી માત્ર આ અઠવાડિયું તાઇફા કર્યા અને ઠેકો બતાવવાનો હોય અને માત્ર આવી કપરી પરિસ્થિતિની અંદર કોણ હાજર રહ્યું, કોણ ગેરહાજર રહ્યું, કોને ફોટા પડાવ્યા, કોણ હસ્યા, કોણ રોયા, આ બધું તો તમારે જે પ્રચારનું જે તમને માધ્યમ તમને સારું કામ કરવા માટેની તો જેની હું તો કહું છું સોશિયલ મીડિયા હોય, સરકાર હોય, અધિકારી હોય, પદાધિકારી હોય, કોઈ પક્ષ હોય, વિપક્ષ હોય, જે હોય તે, પણ આ બધી બાબતો તો ઠીક હવે તમે ટીકા ટિપ્પણી જેની જે કરવી તે વાળી ઉઠી કરી, પણ હવે બધા એક્શનમાં આવીને લોકોને વાસ્તવિકતા રીતે સરકારને જે મદદ કરવાની છે એ એક તટસ્થતાપૂર્વક, ન કોમવાદ, ન પક્ષવાદ, માત્ર માનવતાવાદ અને જવાબદારી પૂર્વકનો એમનો જે સરકારની જવાબદારી છે એ જવાબદારી પૂર્વકના એમના નિર્ણયો ઝડપી લેવાય એવું આ વિસ્તારના લોકો ઈચ્છી રહ્યા છે. બિલકુલ. ગેરીબેન, છેલ્લા એક સવાલ આપને, કારણ કે સૌથી પહેલા પ્રાથમિકતા એ અત્યારે હોવી જોઈએ કે જે પાણી છે એ ઓસરી જવા જોઈએ. ભૌગોલિક સ્થિતિની આપણે વાત કરી એવું છે કે પાણી નથી ઓસરતા અને ઘણા દિવસો હજી લાગવાના છે, એ પણ હકીકત છે, વાસ્તવિકતા છે. જે સામાન્ય મશીનરી તમે ત્યાં મૂકો અને એનાથી પાણી ઉલેચવાનો પ્રયાસ થાય, પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો એ પણ પોસિબલ અત્યારે નથી. એના માટે પણ ઘણા દિવસો લાગી શકે છે. હેવી મશીનરીની અત્યારે જરૂરિયાત છે. એના માટે આપના તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે કે ના હેવી મશીનરી લાવો અને પહેલા
પાણીનો નિકાલ કર્યો કે જેથી જે લોકોના ઘર પાણીમાં ડૂબ્યા છે સૌથી પહેલા એ ઘરની સફાઈ થઈ શકે, રોગચાળો ફેલાવાની પણ શક્યતા, એ પણ એક બહુ મોટું સંકટ આગળ છે, એટલે એના માટે કોઈ રજૂઆત કરી છે? વૈભવીજી, હું કહું એમ કે ક્યાંક ને ક્યાંક લોકલ લેવલે જે નિર્ણય લેવાની ઈચ્છા શક્તિનો અભાવ મને દેખાણો. કેમ કે જે વહીવટી તંત્ર છે, કોઈ ગામ એમ કે કોઈ ખેડૂત એમ કે આ ગામમાં આ કે અમે પાણી આ બંધો નહીં તોડવા દઈએ, આ કેનાલ નહીં તોડવા દઈએ, તો એમાં એક કોઈ વહીવટી તંત્રની અંદર નિર્ણય લેવા વાળા કલેક્ટર હોય કે જે કઈ હોય એ આખા 1200 કમમ ના પહોંચી છે, પણ નીચેની ચેનલ જે જવાબદારી જેને સોંપી છે એ કઈક જે ફોલોઅપ રીતે 3-4 ગામોનો પ્રશ્ન હતો. અહીંયા ઉચોસન જોરાવર એ ગામોનો પ્રશ્ન હતો. કેનાલ ના તોડવાના કારણે, ના તોડવા દેવાના કારણે 3 ગામ ડૂબમાં હતા. મેં કલેક્ટરને કીધું એટલે એમણે આદેશ આપ્યો, આજે સૂચ્યું. હમણાં આછવાની એની પરિસ્થિતિ ત્યાં આપણે મોરીખાની, એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કલેક્ટર પોતે એક જ એક્ટિવ ત્યાં જયારે ફોલોઅપ કરીએ ત્યારે જ એનો નિર્ણય આવે છે અથવા તો એનું કામ આગળ વધે છે. બાકીને નીચેના જે અધિકારીઓ છે, પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, તો ક્યાંક ને ક્યાંક ઠોસ નિર્ણય લેવો પડે, સરકારીથી વહીવટી તંત્ર પાસે કામ લેવું પડે. એ મને ક્યાંક એનો અભાવ એ ચોક્કસથી દેખાઈ રહ્યો છે. એટલે હવે હું માનું છું ત્યાં સુધી જે ગામોની અંદર બિલકુલ પાણીનો નિકાલ નથી હજી સુધી થયો, રોગચાળો ફાટી નીકળવા માટેના ભયસ્થાન છે. આ મેં સારું કામ થયું હોય તો વીજ કંપનીના જે કઈ અધિકારીઓ છે કે એનો સ્ટાફ છે ઓછો છે, પણ છતાં સતત રાત દિવસ મજૂરી કરીને મોટા ભાગના ગામોની અંદર એમને વીજ પુરવઠો પૂરો કરવા માટેના પ્રયત્નો કર્યા. મેડિકલનું કામ પણ પાણીના નિકાલ માટેથી આપણે કહ્યું કે મોટી મશીનરી, તો મોટી મશીનરી લાવીને પણ હજુ સુધી તો એવી કોઈ મશીનરી મને જોવા મળી નથી. ધારો કે મશીનરી નાની તો નાની કે મોટી, ક્યાંક બંધો તોડવાનો હોય કે ક્યાંક સમાધાનકારી વલણ લેવાનું હોય, ક્યાંક અધિકારીએ એનો વીટો વાપરીને કામ કરવાનું હોય, તો આ થોડું ઝડપી થાય એના માટે કરીને વહીવટી તંત્ર અને સરકારના જે લાગતા વળગતા અધિકારીઓ હોય, અને હું તો લોકોને પણ વિનંતી કરું છું, કોઈ ખેડૂતો કોઈ પાણીનો નિકાલ ના કરવા દેતા એમને પણ વિનંતી કરું છું કે આજે ઘણા બધા લોકોને નુકસાન થતું હોય તો તમારી ખેતીમાં કેમાં નુકસાન થતું છે તો તમને ભગવાન આપશે. ભગવાન ઉપર ભરોસો રાખીને કે માનવતાનું અત્યારે ઉદાહરણ પૂરું પાડવાનું છે. બિલકુલ ગેનીબેન, બિલકુલ ખૂબ સાચી વાત કરી છે આપે. અને આ પરિસ્થિતિ આખી એટલી ગંભીર છે કે એના માટે એક વ્યવસ્થા જે કરવાની જરૂરિયાત છે. અપેક્ષા રાખીએ કે વહેલામાં વહેલી તકે જે સુચારુ વ્યવસ્થા કરવામાં આવશે, અને એ લોકો કે જેમણે પોતાનું ઘણું બધું ગુમાવ્યું છે, એક વળતરની રાહ એ આશા સાથે બેઠા છે, એ પણ મળ્યા. આપ અમારી સાથે જોડાયા ગેનીબેન, આપનો ખૂબ ધન્યવાદ. અને એટલા જ માટે આજ મુદ્દે ચર્ચાને આગળ પણ વધારવી છે, કારણ કે બનાસકાંઠાની એ જનતા એ ખૂબ પરેશાન છે, એ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહી છે. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, આપણી સાથે કોંગ્રેસ નેતા યુવરાજસિંહ રાણા જોડાયા છે, અને આપણી સાથે કિસાન સંઘના પ્રમુખ માવજીભાઈ પટેલ પણ જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે મહામંથનમાં. સૌથી પહેલા માવજીભાઈ, પ્રશ્ન આપને કરવો છે, કારણ કે અત્યંત દયનીય પરિસ્થિતિ છે બનાસકાંઠાની અંદર, એટલે આપની પાસેથી એ પરિસ્થિતિ વિશે થોડું વિસ્તારથી જાણવું છે. અમારી પ્રદેશની સૂચના અનુસાર અમે ભારતીય કિસાન સંઘના આગેવાનો ત્યાં વાવ, થરાદ, સુરગામ અને બાબર 4 તાલુકામાં સર્વે કર્યું હતું. ત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ છે. અત્યારે જે પાકો એમને ચોમાસું ખેતી કરી તમામ પાકો નષ્ટ થઈ જાય એવી પરિસ્થિતિ છે. એનાથી પણ વધારે બે પશુઓ મરી ગયા. હવે અત્યારે સરકાર બધી રાહત પેકેજ બધું આપે છે, પણ પાણીનો નિકાલ નહીં ગયા ત્યાં સુધી કિસાન ખેડૂતોની સમસ્યા ખૂબ ભરી જવાની છે. બીજું કે વળતર માટેની વાત કરીએ તો વળતર પણ સારા એવા પ્રમાણમાં સરકાર આપશે, આપણે વિશ્વાસ રાખીએ, પરંતુ પશુઓમાં પણ એવી વિસંગતતા છે કે એક પશુ 50 થી 70,000 નું છે, એક ખેડૂત પછી 1.5 લાખ નું છે. હવે 40,000 ના રેશિયા પ્રમાણે જો પશુઓ સહાય આપશે તો પણ તે ખેડૂત એની પશુઓ જે મળ્યા છે એની ભરપાઈ કરી શકે એવી પરિસ્થિતિ થશે. ત્યાં ખૂબ વિકટ સમસ્યાઓ છે. ત્યાં પાણી ઓછે એવી પણ સમસ્યા વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે કોઈ પાર્ટી કે કોઈ રાજનીતિક ધંધો ન કરતા સુખાકારી માટે આ 4 તાલુકાઓનું શું કરી શકાય એ સાથે મળીને કામ કરવાનો સમય છે. ખૂબ ખેડૂતો સિવાયના લોકોની પણ વિકટ પરિસ્થિતિઓ છે, એટલે ખેડૂત અને પશુપાલકોને બંનેને કેવી રીતે સોલ્યુશન થાય એ પરિસ્થિતિમાં સરકારે કામ કરવું જોઈએ. એવું અમે જોયું છે અને ત્યાંના લોકોને મળ્યા છીએ અને ખૂબ ચિંતિત લોકો છે. બિલકુલ બિલકુલ. હિતેન્દ્રભાઈ, પ્રશ્ન આપને, કારણ કે
તાઉતે વાવાઝોડું, બિપોરજોય વાવાઝોડું જ્યારે ત્રાટક્યું હતું અને એ સમયગાળા દરમિયાન સરકારે 1 લાખની સહાયની જાહેરાત પણ કરી હતી. અત્યારે પણ પરિસ્થિતિ ખૂબ દયનીય છે. શું આ વખતે પણ સરકારનું સહાયનું કોઈ આયોજન, વળતરનું કોઈ આયોજન? જો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના રાધનપુર, સાતલપુર, સમી, શંખેશ્વર, વાવ, થરાદ, સુઈગામ અને બીજા કેટલાક વિસ્તારોમાં ચાલુ વર્ષે જે કુદરતી આપત્તિ આવી છે, 12 મે ખાગા થઈને વર્ષે સામેલા ધાર વરસાદ પડ્યો છે. કચ્છ, બનાસકાંઠામાં આખા ગુજરાત કરતા ડબલ જેટલો વરસાદ પડ્યો છે અને પરિણામે આ વિસ્તારોમાં ખૂબ વોટર લોગિંગ થયું છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી છે. વીજળીનો પુરવઠોથી માંડીને ઘર વખરી માલસામાન, પશુ પક્ષી અને ક્યાંક ખેડૂતોના પણ 6 જેટલા મૃત્યુની મુશ્કેલી પડી છે. જેમણે પણ જીવ ગુમાવ્યા છે એના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ખેડૂતો માટે પોતાના દીકરા કરતે પોતાનું બળદ કે પોતાની ગાય વધારે વાલી હોય છે, એટલે જેના પણ પશુઓનું પણ મૃત્યુ થયું છે એમને પણ સંવેદના વ્યક્ત કરું છું. આ કુદરતી આપત્તિના સમયમાં ગુજરાતની જે સંસ્કૃતિ છે, વસુદેવ કુટુંબકમની સેવા અને સહકારની જે સંસ્કૃતિ છે, અનેક સેવાભાવી સંસ્થાઓએ ત્યાં પ્રયત્નો પણ કર્યા છે. ભારતીય કિસાન સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એ વિસ્તારની સહકારી સંસ્થાઓ, બનાસ બેંક, બનાસ ડેરી, એપીએમસી, આ ધાર્મિક સંસ્થાઓના વડાઓ, એ સંસ્થાઓએ પણ, વેપારી એસોસિએશનોએ પણ અને બાકીની સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ ત્યાં ખૂબ પ્રયત્નો કરી અને આપણા સૌના સદનસીબે આજે લગભગ મોટાભાગના વિસ્તારોમાં પુનઃસ્થાપનનો પ્રયાસ કર્યો છે. વીજળી વિભાગના કર્મચારીઓને વિશેષ અભિનંદન આપું છું કે જીવના જોખમે હમણાં વિડીયો જોતા હતા તમારી ટીવીમાં કે પાણીમાં પણ દોડીને એમને પોતાના જીવની પરવા કર્યા છે. ત્યાં પુનઃ પ્રસ્થાપનનું કામ કર્યું છે. લગભગ 2000 જેટલા થાંભલા પડી ગયા હતા, એમાંથી અડધા જેટલા થાંભલા પાણીમાં પણ ઉભા કરીને વીજળી આપવાનો એમણે પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે પણ એસડીઆરએફ અને એનડીઆરએફની વધારાની ટીમો મોકલી, બોટ સાથે મોકલી અને ઓછામાં ઓછી કેજ્યુલિટી થાય, મોટાભાગના લોકોને રાહત છાવણીમાં લઈ જવાનું કામ કર્યું છે. સ્થાનિક નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, ધારાસભ્યો, સંસદ સભ્યોએ પણ ત્યાં એમને સ્કૂલોમાં કે સલામત સ્થળે ખસેડી એને ભોજનની વ્યવસ્થા કરવાનું, એમને દવાની વ્યવસ્થા કરવાનું કામ પ્રશાસને કર્યું છે. આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ નિવાસી રોકાણ કર્યું ત્યાં. માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, માન્ય બળવંતસિંહ રાજપૂતસિંહ, માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ સતત ત્યાં નજર રાખી છે. અમારા ધારાસભ્યો ભાઈ શ્રી આપણે સ્વરૂપજી ઠાકોર, ભાઈ શ્રી લવિંગજી ઠાકોર, અમારા ઠાકોર સેનાના પ્રમુખ ગાંધીનગરના ધારાસભ્ય ભાઈ શ્રી અલ્પેશજી ઠાકોર, આપણા બનાસકાંઠાના સાંસદ બેન ઘેનીબેન, આપણા જિલ્લાના પ્રમુખો ભાઈ શ્રી કીર્તિસિંહજી વાઘેલા, ભાઈ રમેશભાઈ સિંધાવ, ભાઈ ગુલાબસિંહ રાજપૂત, આ બધા લોકોએ પક્ષાપક્ષીથી પર ઉઠીને સમગ્ર વિસ્તારમાં તંત્ર સાથે રહી અને કામ કરવાનો પ્રયાસ કર્યો છે. પરિણામે આટલી મોટી આફતમાં પણ આપણે ઓછામાં ઓછી કેજ્યુલિટીથી પુનઃસ્થાપિત થવાનો પ્રયાસ થયો છે. એ માટે સૌને અભિનંદન પાઠવું છું. અહીંયા કેશડોલની ચૂકવણી પણ શરૂ થઈ ગઈ છે. ખેતીવાડીમાં જે નુકસાન થયું છે એના માટે પણ પાક સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ છે. જે જમીનોનું ધોવાણ થયું છે કાયમી, એના માટે પણ અલગથી સર્વે કરવામાં મને મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી છે. ટેમ્પરરીલી અત્યારે પૂરક બનવા માટે 5-5 હજારની સહાય પણ સરકારે ચૂકવી દીધી છે. અહીંયા જે 6 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એમના પરિવારને માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે 4-4 લાખ રૂપિયાની સહાયના ચેક આપી દીધા છે. પશુ સહાયમાં પણ 20,000ના ચેક પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં બાકી હશે ત્યાં પણ હજુ જેમ માહિતી મળશે એ પ્રમાણે સરકારની એમાં તૈયારી છે. ઘર વખરી અને બાકીની જે મકાન સહાય છે એના માટે પણ સરકાર ખૂબ ત્વરિત કામગીરી કરે એવી સૂચનાઓ આપેલી છે. આ તબક્કે ખૂબ અભિનંદન આપું છું કે સર્વ સમાજના આગેવાનોએ, સર્વ પક્ષના આગેવાનોએ, સેવાભાવી સંસ્થાઓએ, ધાર્મિક સંસ્થાઓએ
ખાસ કરીને સહકારી સંસ્થાઓ મારા શંકરભાઈના નેતૃત્વમાં ખૂબ ઝડપથી અને પૂરક બનવાનો પ્રયાસ કર્યો છે. ઓકે કુલ મળીને યુવરાજભાઈ, આ ઓકે, એક આપની પાસે ફરી એક વખત હિતેન્દ્રભાઈ હું આવીશ અને થોડું ડિટેલમાં પણ જવાબ લઈશ, પણ યુવરાજભાઈ પ્રશ્ન આપને, પરિસ્થિતિ ખૂબ ગંભીર અને એવી સ્થિતિ કે જ્યાં લોકો ખૂબ દયનીય હાલતમાં અત્યારે જીવી રહ્યા છે અને હજુ પણ એ લોકોએ અપેક્ષા રાખીને બેઠા છે કે ક્યારે પાણી ઓસરે અને ક્યારે અમે અમારા ઘર તરફ જઈએ, કારણ કે એ લોકોને એવું પણ હોય કે અમારું બધું જ ધોવાઈ ગયું છે, ખેતી પાકને નુકસાન થયું છે, અમારા ઘર છે એનો આખો સામાન તણાઈ ગયું છે, એટલે કશું બચ્યું નથી કેટલાય લોકો પાસે, એવી પરિસ્થિતિ છે. મારો આપને પ્રશ્ન એ છે કે વિપક્ષ દ્વારા, કારણ કે પહેલા 2 દિવસ કોઈ ન દેખાયું, એવા આક્ષેપ પ્રત્યાક્ષેપો થયા, લોકો પરેશાન થયા, એ વચ્ચે વિપક્ષે સૌથી પહેલા શું કામગીરી કરી? વિપક્ષે પણ પોતાના જે ફરજના ભાગરૂપે આવતું હોય એ પ્રમાણે કામ કર્યું જ છે. અનેક ગામોમાં મુલાકાત પણ કરી છે અને ફૂડ પેકેટ પણ પહોંચાડવાનું કામ કર્યું છે. તમે તમારા માધ્યમોથી પણ જોયું હશે અને બધાને બતાવ્યું છે. સૌપ્રથમ તો અત્યારે અહીંયા આપણી આ ડિબેટમાં ભાઈ હિતેન્દ્રભાઈ જે વાત કરી, પક્ષાપક્ષી વગરની વાત કરી અને જ્ઞાનીબેન અને ભાઈ ગુલાબસિંહનું પણ નામ દીધું, એટલે હિતેન્દ્રભાઈ હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું. મને આજે ખૂબ ખુશી છે કે આપે આજે આવી રીતે વાત કરી, એટલે સારી વાત છે. હવે શૈક્ષિક સંસ્થાઓએ કામ કર્યું, સહકારી સંસ્થાઓએ કામ કર્યું, એ ખૂબ સારી વાત છે. પરંતુ આમાં જે પાયાની મૂળ વાત છે તો આમાં આ જ પરિસ્થિતિ 2015માં 2017માં થઈ હતી. એટલે પાણી ત્યાં ભરાય છે, એટલે પ્રશ્ન એ છે કે પાણીનો ત્યાં નિકાલની વ્યવસ્થા નથી થઈ. એટલે જે 15માં આપણને જે તકલીફ પડી તો તેમાંથી બોધપાઠ લઈ અને આજે આપણી પાસે પરિસ્થિતિ હોવી જોઈએ કે આ પાણી ના ભરાય, પણ છતાં એ પરિસ્થિતિ આજે પણ છે. બીજી એક વાત છે ખેડૂતોના જાનમાલના નુકસાનની વાત છે. તો ખેતીમાં જે નુકસાન થયું એમાં બનાસકાંઠામાં ચોમાસું બાજરી હોય છે, દિવેલાનું વાવેતર હોય છે, સંપૂર્ણપણે નાશ થઈ ગયું છે. એમાં કશું જ બચ્યું નથી. તો આજે આ ખેડૂતોને જે પાક વીમા યોજનાઓ જે હતી એ જો ચાલુ હોય તો એ અંતર્ગત ખેડૂતને આજે લાચાર બની અને સહાય માંગવા માટે ના હોય, એને એના હકના પૈસા લેવાના થાય, એ હકના પૈસા દાવેદાર હોય. પરંતુ આજે ગુજરાતમાં જે 2016માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લોન્ચ કરી હતી એ 2020માં બંધ કરી દીધી અને આજે ગુજરાતના ખેડૂતોને, બનાસકાંઠા આખા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પાક સહાય એટલે કે પાક વીમા યોજના એક પણ ચાલુ નથી અને એ અંતર્ગત ખેડૂતને આજે કોઈ લાભ મળવાનો નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે એને આ વીમા યોજના બાબતે એને બિચારોને લાચાર સહાય માટે હાથ ફેરવવા માટે એને મજબૂર કરી દીધો છે. હવે જે સહાય છે એ તો ક્યારે આપશે, કેટલી આપશે? હમણાં આપણા માનનીય મુખ્યમંત્રી ત્યાં 2 દિવસ ત્યાં એમનો જઈને આવ્યા, પરંતુ એમણે હજુ સુધી કોઈ યોજનાની જાહેરાત કરી નથી. કેટલા આપશે, કેટલા નહીં આપે, અને જે આપે છે તો એ પણ 2001માં જે શરૂ કરવામાં આવી હતી યોજનાઓ SDRF અને NDRF માટે, એટલે આ રાહત પેકેજો જે ત્યારથી જે શરૂ થયા છે 2001 થી, એ ધારાધોરણો પ્રમાણે આપવામાં આવે છે. હવે એના બદલે એના ખેડૂતોને નુકસાન વધારે થયું હોય છે, કેટલાક કિસ્સામાં તો સંપૂર્ણ નાશ હોય છે. તો એને આ જે ધારાધોરણ પ્રમાણે સહાય મળે એમાં પણ પાછી 2 હેક્ટરની મર્યાદા હોય છે. માનો કે વધારે વાવેતર છે, 10 હેક્ટરનું વાવેતર છે તો 2 હેક્ટરના એને પૈસા મળે, તો એને આ નુકસાનીના સામે કશું જ વળતર ના મળ્યા બરોબર થતું હોય છે. એટલે એની સામે જો આ વીમા યોજના અત્યારે અમલમાં હોય તો એને એનું પ્રીમિયમ ભરેલું હોય તો એને સંપૂર્ણપણે એનો પાક એની નીચે આવરી લેવાય અને એને પૂરેપૂરા નુકસાનના પૈસા મળે. પરંતુ આ ગુજરાતમાં 2020 થી બંધ કરી દીધી છે આ યોજનાઓ. એટલે પહેલી તો મારે હિતેન્દ્રભાઈને અને તમારા માધ્યમથી જે કોઈ પણ આમાં લાગતા હોય તો એમને વિનંતી છે કે ગુજરાતમાં પણ આ પાક યોજના જે ગુજરાતમાં 70ના દાયકાથી એટલે 1971 થી આ યોજનાઓ અમલમાં હતી એ અત્યારે બંધ કરી દીધી છે. એટલે એને તાત્કાલિક અમલથી ચાલુ કરવામાં આવે. અને બીજી વાત એ છે કે જે તમે સહાય અને જે કંઈ આપશો એ તો બહુ મામૂલી હોય, પરંતુ જે પાણી ભરાય છે, વરસાદ તો પડે છે કુદરતી છે, આપણે એને નથી રોકી શકતા, પણ પાણી ના ભરાય, પાણીનો નિકાલ થાય, પાણી વહી જાય એ યોજના તો આપણે કરી શકીએ ને. એ જવાબદારી તો સરકારની હોય ને. તો સરકાર એની એક કુંભકર્ણી નિંદ્રામાંથી જાગે અને જે 15-17માં થયું પરિસ્થિતિ ફરી ગઈ ત્યારે આવી વરસાદ પડવાનો જ છે. બિલકુલ, એટલે વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. માવજીભાઈ આપને સવાલ છેલ્લા 1 મિનિટમાં આપની પાસેથી હું એ જવાબ લઈશ કે હવે કારણ કે
ખેતી પાકને પણ અતિશય નુકસાન, લગભગ કશું બચ્યું જ નથી એવી પરિસ્થિતિ અત્યારે છે. એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પશુપાલન ઉપર નિર્ભર બનાસકાંઠા જિલ્લો એટલે ત્યાં પણ પશુઓના મોત નિપજ્યા છે. એટલે એમાં પણ એક ચિંતા વધી છે લોકોમાં, એ પણ એક સંકટ છે. છેલ્લા 1 મિનિટમાં જવાબ, શું રજૂઆત સરકાર પાસે? સરકારે જેમ જે રીતના કર્મચારી કર્મચારીને સારું એવું કામ કરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, આખા ગુજરાતમાં એમને લોકો બખાણે છે. એ રીતે તલાટીઓ અને જે લોકો સર્વે કરવાના છે એ સાચું સર્વે થાય અને જે પ્રોપર લોકોને, જ્યાં લોકોને વધારે નુકસાન થયું છે, જે જરૂરિયાતવાળા લોકો છે એ જરૂરિયાતવાળા લોકોને સાચું મળે અને જે લોકોને જેટલું નુકસાન થયું છે, ભારતીય કિસાન સંઘની એ જ માંગણી રહી છે હંમેશા કે સર્વે સાચું થાય, પ્રોપર સર્વે થાય. પૂરતા અધિકારીઓ ઉપર પણ એક હોવા છે કે જેથી કરીને કોઈ ત્યાં પણ ભ્રષ્ટાચાર ના થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને સાચા ખેડૂતો અને સાચા પશુપાલકોને યોગ્ય ન્યાય મળશે તો ભારતીય કિસાન સંઘ હંમેશા સરકારનું સમર્થન કરશે. ઓકે, બિલકુલ. હિતેન્દ્રભાઈ, છેલ્લા 1 મિનિટમાં આપની પાસેથી એ જવાબ લઈશ કે લોકો ખૂબ આશા અપેક્ષા સાથે જોઈ રહ્યા છે. શું એ અપેક્ષા રાખીએ કે જલ્દી જ વળતરની જાહેરાત થશે, અથવા તો હજુ પણ જેમ સામગ્રી પહોંચાડવામાં લેટ થયું એમાં પણ હજુ પણ થોડી રાહ જોવી પડશે લોકોને? જો આપણી સંસ્કૃતિ મેં અગાઉ કીધું, પણ ક્યારે પણ આવી પરિસ્થિતિમાં કોઈને તકલીફ નથી પડતી, કારણ કે આપણે સહિયારો પ્રયત્ન કરીએ છીએ. રાજ્ય સરકારની માન્ય મુખ્યમંત્રીશ્રીના નાઇટ રોકાણ સાથે એમણે જે વ્યવસ્થાઓ વિચારી છે અને કહી છે એ પ્રમાણે ભૂતકાળમાં બિપરજોય વાવાઝોડામાં કે તાઉતે વાવાઝોડામાં પણ નિયમોથી ઉપર ઉઠીને સહાય આપવાનો આ સરકારે દાખલો આપેલો છે અને છેલ્લા 5 વર્ષમાં 13,000 કરોડ રૂપિયા જેટલી રકમ આ ક્ષેત્રમાં ચૂકવેલી છે. ભાઈ યુવરાજસિંહભાઈની લાગણી હતી કે એનડીઆરએફ, એસડીઆરએફના જે ધોરણો છે એ છેક 2001ના છે, પણ એમાં સુધારો ઘણીવાર થઈ ગયો છે. અને એમણે બીજી પણ લાગણી કરી કે 1 જ હેક્ટરના આપે છે, 2 હેક્ટરના જ આપે છે. તો મારે એમને કહેવું પડે કે 60 વર્ષ સુધી કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર રહી ત્યારે 1 હેક્ટરના જ આપતા હતા. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી 1 હેક્ટરના 2 હેક્ટર કર્યા અને 50% કરતા વધારે નુકસાન થાય ત્યારે જ સહાય આપતા હતા. આ સરકારે 30%, 33% નુકસાન થાય તો પણ સહાય આપવાનું નક્કી કર્યું છે. સહાયના ધોરણો પણ 2014-15માં 4500 પ્રતિ હેક્ટર હતા, આજે 8500 પ્રતિ હેક્ટર કર્યા છે. અને સિવાય જ્યારે પણ જરૂર પડી ત્યારે એમાં રાજ્ય સરકાર ટોપઅપ કરે છે. આ તમારા બધાની લાગણી પહોંચાડીશું ને આ વખતે પણ નિયમો છોડી અને જે પ્રમાણે નુકસાન થયું છે એ પ્રમાણે ખેડૂતોને પૂરક બનવામાં આવે. એમાં પાક સહાયમાં પણ, જમીન ધોવાણમાં પણ, ઘર વખરીમાં પણ, મકાન સહાયમાં પણ, પશુ સહાયમાં પણ ધોરણો આપણે લગભગ 2014 પછી 4 ગણા કર્યા છે. પણ આ બનાસકાંઠાના કેસમાં એના કરતા પણ વધારે સહાય આપશે એવી ખાતરી આપું છું. અને કુદરતી આવી આફતો છે એ જળવાયુ પરિવર્તનને કારણે, ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ છે. તો બનાસકાંઠાએ તો ખૂબ વનીકરણ કર્યું છે, કચ્છે ખૂબ વનીકરણ કર્યું છે, પણ સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણના જે કાર્યક્રમો છે એ જળ સંચયના કાર્યક્રમો છે, ડ્રીપ ઇરિગેશનના કાર્યક્રમો છે અને પ્રાકૃતિક ખેતીના જે પ્રકલ્પો છે એ ખૂબ થાય આપણે પ્રયત્ન કરીએ તો આ પ્રમાણેની વરસાદની જે અનિયમિતતાઓ છે જે સામાન્ય રીતે ફાયદો કરવા જોઈએ એ પરિસ્થિતિ પણ ન સર્જાય એના માટેના પણ પ્રયાસો થવા જોઈએ. યુવરાજભાઈ, છેલ્લા 1 મિનિટમાં આપની પાસેથી પણ એ જવાબ. ઘણી બધી પરિસ્થિતિ આપે વાત કરી કે આટલા સમયથી આ તકલીફો છે, પરંતુ એ પણ હકીકત છે કે ગેનીબેન ઠાકોર પહેલા, અત્યારે સાંસદ છે, પહેલા ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા અને ઉત્તર ગુજરાતમાં ધારાસભ્યોનું થોડું સંખ્યાબળ કોંગ્રેસ પાસે હંમેશા રહેલું છે, છતાંય કેમ વિપક્ષ કાચું પડે છે રજૂઆતો કરવામાં? જ્યારે પ્રજાની બાબત આવે ત્યારે 1 મિનિટમાં જવાબ લઈશ. ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને જે કેન્દ્રની વાત કરી તો કેન્દ્રમાં આ જે યોજનાઓ છે, જૂની યોજનાઓ છે, એમણે ખાલી એને મોડિફાઈ કરી છે અને અહીંયા એમના મુખ્ય 2 પ્રશ્ન એમને જવાબ ના આપ્યા કે પાણી નિકાલની વ્યવસ્થા એ વિશે મગનું નામ મરી ના પાડ્યું. અને બીજી વાત હતી પાક વીમા યોજના. તો પાક વીમા યોજના ગુજરાતમાં બંધ છે તો ચાલુ કેમ નથી કરતા એ પ્રશ્નનો પણ એને જવાબ ના આપ્યો. હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે ખેડૂત વિરોધી છે એવી માનસિકતા ધરાવે છે. તમને કહું તો છેલ્લા નરેન્દ્રભાઈ મોદી સરકારના જ આંકડા સરકારના છેલ્લા 5-7 વર્ષના જોઈ લો તો દર વર્ષે કૃષિ બજેટમાં ઘટાડો થાય છે. ચાલુ જે 24-25ના વર્ષમાં પણ કુલ બજેટના 2.7% જ માત્ર કૃષિ બજેટ હતું અને
જે ખાતર માટે પણ જે આપવામાં આવે છે સબસિડી, એમાં પણ છેલ્લા 5-7 વર્ષોના આંકડા જોઈ લો તો વર્ષો વર્ષ ઘટાડો કરવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને જે એમઓપી છે, ખાતર જે છે, એમાં જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 11,000 થી 12,000 રૂપિયા જેટલું મેટ્રિક ટન સહાય મળતી હતી. અત્યારે માત્ર એ સહાય જે છે 1,428 રૂપિયા છે. અને આ જે સહાયની જે મને વાત કરી, તો એ સહાય એ વધુ મળે. અને આજે તમે 3 દાયકાથી વધુ વખતથી તમે શાસનમાં છો, તો એ ખેડૂતોને તકલીફ ના પડે એ જોવાની તમારી ફરજ છે કે હવે એ મર્યાદા પણ તમે વધારો. બિલકુલ, એટલે એ પણ ઘણા બધા સવાલો છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આપ તમામનો ધન્યવાદ.